હોટલ સનફ્લાવરની નીચે ઉમિયા પ્લાયવુડ. તો તમને ગયા વિડીયોમાં મેં દુકાન લોકેશન બતાવવાનું ભૂલાઈ ગયું હતું. અમારે કિરણને છે ને એક પ્રોબ્લેમ છે, પથરી છે, તો જો કે ક્યારેક ક્યારેક દુખી જાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો વાગી ગયા છે અત્યારે 7:45 અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. નાસ્તો પણ થઈ ગયો અને આ જે બનાવે ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હાલો તો બધા નાસ્તો કરવા. જીનુભાઈ ને ભાઈ રેડી થઈ ગયો ભાઈ, એકદમ હાવજ થઈ ગયો. હવે હાવજ સારું. ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને અને કાલ ખાસ વિડીયો આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો. અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચાલો મળીએ છીએ દુકાને જઈને. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો આવી ગયો છું દુકાને. તમે જોઈ શકો છો, આ છે મારી દુકાન હોટલ સનફ્લાવરની નીચે ઉમિયા પ્લાયવુડ. તો તમને ગયા વિડીયોમાં મેં દુકાન લોકેશન બતાવવાનું ભૂલાઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો, આ છે મારી દુકાન. ચાવી અત્યારે મારી પાસે છે. ચાવી લઈને આવી ગયો છું દુકાને. તો ચાલો દુકાન ખોલી લઉં છું અને મળીએ છીએ દુકાન ખોલીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. તો ખોલી લીધી છે દુકાન અને હવે મારું કામકાજ પતાવી લઉં છું. અને હજી મારે આજે વિડીયો અપલોડ કરવાનો હજી બાકી છે, કેમ કે સવારના પોરમાં નેટ ચાલતું નહોતું બરોબર, એટલે પછી દુકાન આવવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલા માટે પછી આવી ગયો છું દુકાને. તો ચાલો પહેલાં અત્યારે મારા ઉપર હોટલનું વાઈફાઈ છે, ત્યાં પકડાય છે નીચે, તો એને ઉપર કનેક્ટ કરીને મારો વિડીયો પહેલાં અપલોડ ઉપર મૂકી દઉં છું અને મારું કામકાજ પતાવી લઉં છું. અને મળીએ છીએ થોડી વારમાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. ખાવા બાવાનું બનાવ્યું કે કપડાં ધોવાનું ચાલુ છે? ટાણ સુધી હોય કપડા? એવું છે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30 અને આવી ગયો છું ઘરે જમવા. હજી કપડા ધોયા નથી, હજી તો પલાળે. હું બનાવ્યું જમવાનું ભાઈ હમણાં છે ને, મને નથી ગમતું ને એવું જ જમવાનું બને જ ક્યારે. ગુવાર બટેટાનું છે, આપણી ફેવરેટ વસ્તુ તો હોય જ, સીઝન છે જ્યાં સુધી. ગુવાર ભેગા ભાત કર્યા કેટલાક માણસ છે આ તારા જેવા? હે લે, ગુવાર બટેટા ભેગો ભાત હે? નો ચાલે ને, કેવી વાતો કરે. સારું ચાલો મિત્રો, તો જમી લઈએ છીએ અને મળું છું જમીને. જય મોગલમાં. હેલો ગાઈઝ, વાગી ગયા છે 1:45 અને મેં જમી લીધું છે. આને જમી લીધું પણ મેં આરામ કરી લીધો, તો હજી આના કપડા ધોવાનું ચાલુ જ છે. કેટલાક બાકી છે? સારું ચાલો મિત્રો, તો હવે એનું કામ કરે છે, મારે જવું છે દુકાને. કઈ લાવવાનું છે? અમારા જીનુભાઈ ને હાવ ઓકે થઈ ગયું. આ કે હાર આવવા માટે તૈયાર થઈ ગયો છો. ફેરા ફરવાનો મારા ચાલુ કરી દીધો. હા હા, લઈ જાય હો આગળ. હા હા, લઈ જાઓ આગળ, કઈ કામ નથી એનું. સારું ચાલો મિત્રો, તો જાઉં છું દુકાને અને મળીએ છીએ સાંજે ઘરે આવીને. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો અત્યારે આવી ગયો છું ઘરે અને તમે જોઈ શકો છો કિરણ. એ કિરણ ઘાસીએ છે. વાહ, બે ને પવનમાં મજા આવતી લાગે છે ભાઈ. શું કરે?
પવન કાઢીને આખો દી ઘરમાં બફાઈ ગયું હા હા. એટલે ટાઢો પવન ખાવાયો. હેલો ગાઈસ, તો આવી ગયો છું અત્યારે ઘરે. અને શું કરે તમે ટાઢો પવન ખાવાયો? તો તું આયા, હું નીચે જોઈને આવ્યો હતી. મેં કીધું નીચે તો દરવાજો બંધ છે. સારો આવે છે પવન, અટાણે પવન આવે, બાકી તડકો જ ખાવાનો રહે. હાય. આજે ભાઈ અમારે કિરણને છે ને એક પ્રોબ્લેમ છે, પથરી છે. તો જો કે ક્યારેક ક્યારેક દુખી જાય, દુખે જ ને આજે. તો કિરણને પથરીનો દુખાવો ઝીણો ઝીણો છે, તો દવા લાવ્યો છે એના માટે. હવે જોઈએ. પીવીસ પડી. આજ તો કેવો થાય તો ઉઠી જ નથી, કામ જ કરતી હતી. તો હુઈ જવાય ને 5 વાગે તો પછી બધું પેડું નથી. જીનુભાઈ એમાં કેમ છે કપડા ધોઈને જીની? મૂકવા ને દોરી તૂટી ગઈ. પછી હું બધા એ થાય પાછા કપડા લીશું. એટલે તો તે અડધા લીસો અને અડધા રેવા દીધા ને એમ કર્યું. એ દોરી છે ને તડકાની અહીંયા ઓલી થઈ ગઈ, વળી ગઈ હતી. તે જેવું આમ નાખવા ગઈ ને તો જો ભાઈ કિરણ ને છે ને આજ કામ કર્યું ને પાછું કામ વધ્યું એવું થયું ને. ચાલો હવે ખાવા પીવાનું આજ શું બનાવવાનું? રજા? કાલે રજા હતી. કેમ કાલ બનાવી નથી બિરયાની? અમારે જીનુભાઈ જો જોર આવી ગયું છે ભાઈ, સારું થઈ ગયું ને એટલે. કાજી નહીં ક્યાં હાવજુ ક્યાં હતા? ક્યાં રે ક્યાં? હે? બધાને જો નાળિયેર દેખાતી હોય તો ત્યાં રે. આ પ્લોટમાં 2 દી પેલા ગાયનું મારણ કરી નાખ્યું. કઈ જગ્યાએ? આ પ્લોટમાં સામે ઓલું જો ખાડો દેખાય એવું છે. તો ભાઈ છે ને તમને નહીં દેખાતું હોય કેમ કે થોડીક મારા મોબાઈલની ક્લિયરિટી ઓછી છે, પણ થોડુંક અંધારું થઈ ગયું. પણ સામે તમને દેખાતું હોય તો છે ને આગળ નાળિયેરી દેખાય છે, ત્યાં એ હાવજુનું રહેવાનું જ છે ત્યાં. અને આ જ પ્લોટમાં આયા વચ્ચોવચ્ચ 2 દિવસ પહેલા ગાયને મારી અને મિજબાણી માની હતી હાવજુએ. અમારે કિરણ રાતે જોવાય નીકળી હતી. કા કિરણ ને જોઈને પછી ભાગી ગયા હતા કે ભાઈ આ મોટી સિંહણ છે અમારા કરતા. નીકળું જ ના, એવું ન જ નીકળું. એમ બીક લાગે? રાતે તો હું દિવસે ય ન નીકળું જોવા. બીક લાગે? બીક તો લાગે છે. સારું ચાલો મિત્રો, તો ગામમાં જવું છે. તો કિરણને ભૂખ લાગી છે, નાસ્તો લેતા આવું. અને મારે તરબૂચ લાવવાનું હતું, પણ એ લઈને જેન્યાથી લીધું ને ઉતાવળમાં ત્યાં મૂકીને વાતુમાં હોઈએ. તમારે યાદ રખાય ને, લઈને હોય ને, ભૂલાઈ વાત ગયા. ઓછી કરાય. સારું ચાલો મિત્રો, તો લઈ આવું છું તરબૂચ અને મળીએ છીએ પછી. ફ્રેશ થઈ જાવ અને નાહી ધોઈને મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 8:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને જમવાનું પણ બની ગયું છે ને અમે જમવા પણ બેઠીએ છીએ. કેમ કે આજે કિરણને થોડીક તબિયત બરોબર છે નહીં, એટલે બીજું કાંઈ નથી, ખાલી પથરી દુખે છે, ખટકે છે. તો વહેલા જમીને એને સૂઈ જવાની ગણતરી છે. જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી અને છાશ. તો સારું ચાલો બધા જમવા. અમે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. હેલો ગાઈઝ, વાગી ગયા છે અત્યારે 9:30 અને અમે જમી લીધું તો ક્યારનું હતું, પણ પછી ગોલાવાળાની વાટે હતા એટલે હું ત્યાં બહાર એની વાટે ઊભો હતો. એટલા માટે વિડીયો થોડોક લેટ બનાવું છું, લાસ્ટ વિડીયો. અને તમે જોઈ શકો છો. આવી ગયો ને? હાલો બધા ગોલા ખાવા. જો ભાઈ ગોલો ખાવો હોય તો હાલો બધા. સારું ચાલો મિત્રો, તો અમે ગોલો ખાઈ લે છે. અને ઉનાળો છે ખતરનાક, તો તમે બધા ગોલો ખાજો. અને અમારો વિડીયો ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું કાલે. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જીનુ નાઈ બાય બાય. જીનુની બાય બાય.